નમસ્કાર દર્શક મિત્રો, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉક્ટર હિરેન બંકરે ગુજરાત સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે યુનિવર્સિટીની ગ્રાન્ટ કમિશન દ્વારા ગુજરાત રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓની છેલ્લા 4 વર્ષની ગ્રાન્ટના સત્તાવાર આંકડા સાથે ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા ગુજરાત પ્રત્યેના ઓરમાના વર્તન અન્યાય અંગે પર્દાફાશ કરતા ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉક્ટર હિરેન બંકરે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ગુજરાત યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા ગુજરાતની 4 સરકારી યુનિવર્સિટીને એક પણ નાણાંની ફાળવણી ન કરી અથવા તો 4 વર્ષમાં એકાદ વખત નજીવી ગ્રાન્ટ ફાળવીને ગુજરાતમાં ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા 6 યુનિવર્સિટીને વર્ષ 2025-26માં કેન્દ્ર સરકાર દ્વારા એક પણ રૂપિયો ફાળવાયો નથી। ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત લો યુનિવર્સિટીને સતત 4 વર્ષથી વિવિધ યોજના અંતર્ગત મળતી ગ્રાન્ટમાં એક પણ રૂપિયો ન ફાળવીને ગુજરાત પ્રત્યેનું ઓરમાનું વર્તન ઉજાગર થયું છે। વર્ષ 2025-26 ગુજરાતની ઉત્તર યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, કચ્છ ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત લો યુનિવર્સિટી, IIN એમ 6 યુનિવર્સિટીની વિવિધ યોજના અંતર્ગત મળવાપાત્ર ગ્રાન્ટનો એક પણ રૂપિયો ફાળવવામાં આવ્યો નથી। ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં લાંબા સમયથી આચાર્યોની ભરતી કરવામાં આવતી નથી। 45થી 55% જેટલી અધ્યાપકોની જગ્યા લાંબા સમયથી ભરવામાં આવી નથી। લેબ આસિસ્ટન્ટ, લાઇબ્રેરી સહિતની 60%થી વધુ જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે। તેવામાં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સરકારી યુનિવર્સિટી નાણાં ન ફાળવી ગુજરાતના ભવિષ્યના ભારોભાર અન્યાય કરી રહ્યા છે। ગુજરાતમાં સરકારી ગ્રાન્ટેડ કોલેજો, પબ્લિક યુનિવર્સિટીઓની વ્યવસ્થાને તોડી નાખવા માટેની સરકારની સુનિયોજિત નીતિ છે। ઓછી ફીમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાની મુશ્કેલ વધે તેવી ભારતીય જનતા પાર્ટી સરકારની નીતિ છે। ખાનગી યુનિવર્સિટીઓની ઊંચી ફી ઉઘરાવવાના લાયસન્સ આપતી હોય તેમ પબ્લિક યુનિવર્સિટીને ઓછી ગ્રાન્ટ આપી કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી સરકાર ગુજરાતને હળહળતો અન્યાય કરી રહી છે। લેબ આસિસ્ટન્ટ, લાઇબ્રેરિયન સહિતની 60%થી વધુ જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે। તેવામાં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સરકારી યુનિવર્સિટીના નાણાં ન ફાળવી ગુજરાતના ભવિષ્યનો ભારોભાર અન્યાય કરી રહ્યા છે। ગુજરાતમાં સરકારી ગ્રાન્ટેડ કોલેજો, પબ્લિક યુનિવર્સિટીની વ્યવસ્થાને તોડી નાખવા માટે સરકારની સુનિયોજિત નીતિ છે। ઓછી ફીમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાની મુશ્કેલી વધે તેવી ભારતીય જનતા પાર્ટી સરકારની નીતિ છે। ખાનગી યુનિવર્સિટીને ઊંચી ફી ઉઘરાવવાના લાયસન્સ આપતી હોય તેમ પબ્લિક યુનિવર્સિટીને ઓછી ગ્રાન્ટ આપી કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી સરકાર ગુજરાતને હળહળતો અન્યાય કરી રહી છે। જે જિલ્લામાંથી ગુજરાતના શિક્ષણ મંત્રી આવે તેવી કચ્છ યુનિવર્સિટીને છેલ્લા 2 વર્ષથી શૂન્ય ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। ગુજરાતમાં કથળતા શિક્ષણ અંગે કેન્દ્રના નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે ઉચ્ચ શિક્ષણ મેળવવા અનેક મુશ્કેલીઓ આવી રહી છે અને દર 100 વિદ્યાર્થીઓએ ઉચ્ચ શિક્ષણ મેળવવાનો આંક માત્ર 18થી 22નો છે। તો આવો આ અંગે વધુમાં ડૉક્ટર હિરેન બંકરે શું કીધું તેમને આપણે સાંભળીએ। કેન્દ્રમાં ભાજપ સરકાર, રાજ્યમાં ભાજપ સરકાર અને વર્ષ 2014માં જ્યારે લોકસભાનું ઇલેક્શન હતું ત્યારે બહુ મોટા ઉપાડે આ ટીવી એડ આપણે બહુ ટીવીમાં જોઈ હતી। ગુજરાતને કેન્દ્ર સરકારનો થપ્પડ, ગુજરાતને અન્યાય અને આવી અન્યાયની વાતો કરીને ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર આજે કેન્દ્રમાં સરકારમાં છેલ્લા 12 વર્ષથી બેઠી છે। ત્યારે કેન્દ્ર સરકારનો ગુજરાતને શિક્ષણ ક્ષેત્રે મોટો અન્યાયની વિગતો સામે આવી છે। વધુ એક વખત આ પ્રકારની વિગત આપણી સામે આવી છે। જે પ્રકારની શિક્ષણની પરિસ્થિતિ સમગ્ર દેશ અને ગુજરાતમાં છે, ત્યારે ગુજરાતના શિક્ષણની વાત કરીએ તો ભારત સરકારના નીતિ આયોગનો રિપોર્ટ એવું કહે છે કે ગુણવત્તા અને ગુજરાતમાં શિક્ષણની જે હાયર એજ્યુકેશનની વાત કહેવાય એમાં વિદ્યાર્થીઓની સંખ્યા દિવસે દિવસે ઘટી રહી છે। આવું કેન્દ્ર સરકાર કહી રહી છે। ગુજરાતમાં શિક્ષણની વાત કરતા હોઈએ ત્યારે યુનિવર્સિટીની જે પરિસ્થિતિ છે, યુનિવર્સિટીમાં સરકારી અને ગ્રાન્ટેડ યુનિવર્સિટીના માળખાને તોડી નાખવાની સરકારની, ગુજરાત સરકારની નીતિ, ભાજપ સરકારની નીતિ આપણે સૌએ જોઈ છે। છેલ્લા કેટલાય સમયથી આચાર્યોની ભરતી નહીં કરવાની, સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં, કોલેજોમાં 45%થી વધારે પ્રોફેસરોની ઘટ હોય અને આખા તંત્રને જે સરકારી માળખું કહેવાય, જાહેર શિક્ષણ વ્યવસ્થા કહેવાય, એમાં સૌથી મહત્વનો જે વસ્તુ કહેવાય એ ગ્રાન્ટેડ સરકારી યુનિવર્સિટીઓ કહેવાય, જે ઓછી ફીમાં
ગુજરાતના યુવાનોને શિક્ષણ પૂરું પાડતું હોય, એવામાં ઓછી શિક્ષણ જ્યારે ફીની ધોરણ ન મળે ત્યારે ના છૂટકે ગુજરાતના યુવાનોને પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં એડમિશન લેવાની ફરજ પડતી હોય અને ખાનગી યુનિવર્સિટીઓ મન ફાવે એમ ફીના ઉઘરાણો કરીને ગુજરાતના યુવાનોને લૂંટી રહી હોય, ત્યારે પબ્લિક યુનિવર્સિટી ગુજરાતમાં ચાલતી અલગ અલગ યુનિવર્સિટીઓના કેન્દ્ર સરકાર દ્વારા એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન યુજીસી દ્વારા ફાળવવામાં આવતા ફંડની વિગતના આંકડા ચોંકાવનારા છે. વધુ એક વખત ગુજરાતને કેન્દ્ર સરકારે શિક્ષણ ક્ષેત્રે ખૂબ મોટો અન્યાય કર્યો છે એની વિગત આપણે સામે આવી છે. 6 યુનિવર્સિટીઓ, ગુજરાતની 6 યુનિવર્સિટીઓ, જેમાં નોર્થ ગુજરાત યુનિવર્સિટી, સાઉથ ગુજરાત યુનિવર્સિટી, કચ્છ યુનિવર્સિટી, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, IIM આ પ્રકારની સંસ્થાઓમાં વર્ષ 2025-26માં એક પણ રૂપિયો ફાળવવામાં નથી આવ્યો. ગુજરાતની 6 યુનિવર્સિટીઓમાં કેન્દ્રની યુજીસી દ્વારા, કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા એક પણ રૂપિયો ફાળવવામાં નથી આવ્યો. ગુજરાતની ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ને છેલ્લા 4 વર્ષમાં એક પણ રૂપિયો ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં નથી આવ્યો. આ હળહળતો અન્યાય શિક્ષણ ક્ષેત્રે છેલ્લા 4 વર્ષથી ગુજરાતને થઈ રહ્યો છે. ગુજરાતને થપ્પડ વાગી રહ્યા છે. ગુજરાતની જાણીતી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, જે એકમાત્ર લો યુનિવર્સિટી છે, એને પણ છેલ્લા 4 વર્ષથી એક પણ રૂપિયો આ ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારે આપ્યો નથી. અને આ પ્રકારના આંકડા જ્યારે આપણે જોઈએ ત્યારે સ્પષ્ટ થાય છે કે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારની નીતિ એ શિક્ષણ વિરોધી છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળા અને કોલેજોનું માળખું તોડીને પ્રાઇવેટ યુનિવર્સિટીઓને મજા કરાવવાનું, પ્રાઇવેટ યુનિવર્સિટીઓને ઊંચી ફીમાં વિદ્યાર્થીઓને લૂંટવાના પરવાના આપી દેવાની એ નીતિ અત્યારે રહી છે. અને એના જ કારણે આ પ્રકારની ગુજરાતને થપ્પડ શિક્ષણ ક્ષેત્રે એ આપણને જોવા મળી રહી છે. છેલ્લા 4 વર્ષમાં વર્ષ 2023-24, 22-23, 23-24, 24-25 અને 25-26ના આંકડા લોકસભામાં રજૂ કરવામાં આવ્યા. એને ગુજરાતની શિક્ષણની પોલ ખોલી નાખી છે. ખાનગી યુનિવર્સિટીઓને ભારે છૂટ આપવામાં આવે, પરંતુ ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ યુનિવર્સિટીઓને કેન્દ્ર સરકાર દ્વારા જે ફંડ આપવું જોઈએ, જેનાથી શિક્ષણનું માળખું સુધરે, શિક્ષણની વ્યવસ્થા તંત્ર સુધરે, શિક્ષણની ગુણવત્તા સુધરે અને સામાન્ય મધ્યમ વર્ગનો વિદ્યાર્થી ઓછી ફીમાં ત્યાં પોતાનું ગ્રેજ્યુએશન કરી શકે, શિક્ષણ મેળવી શકે, એની જગ્યાએ સરકાર છેલ્લા 4 વર્ષથી ગુજરાતની 6 જેટલી યુનિવર્સિટીનો એક કાણી પૈસો આપતો નથી, એક રૂપિયો આપતા નથી. એ સ્પષ્ટ દર્શાવે છે કે સરકારને શિક્ષણની ખાનગીકરણ અને વ્યાપારીકરણમાં રસ છે. ગુજરાતના શિક્ષણને વ્યાપારીકરણ તરફ ધકેલી રહ્યા છે. સરકારી ગ્રાન્ટેડ કોલેજોને બંધ કરવાનો કારસો એ ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટ સરકાર રચી રહી છે. ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે માંગ કરીએ છીએ કે આ તમામ યુનિવર્સિટીઓમાં યોગ્ય યથાયોગ્ય જગ્યાએ આચાર્યોની ભરતી કરવામાં આવે, પ્રોફેસરોની ભરતી કરવામાં આવે અને શિક્ષણ મંત્રી પોતે જે વિસ્તારમાંથી આવે છે એવી કચ્છ યુનિવર્સિટીમાં પણ જો ગ્રાન્ટ ન મળતી હોય તો શિક્ષણ કેટલું ખાડે ગયું એ આપણને સ્પષ્ટ દેખાય છે. ત્યારે તમામ યુનિવર્સિટીઓમાં પૂરતું ગ્રાન્ટ, જે કહેવાતું કે માં મોસાળે જમણ પીરસનારી હોય અને સરકારમાં આપણને જ ન મળે, તો એ પ્રકારમાં ગુજરાતમાં આ પ્રકારની વ્યવસ્થા તંત્રમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા, કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા યોગ્ય ગ્રાન્ટ સમયાંતરે ગુજરાતની યુનિવર્સિટીને મળે તો જ આ શૈક્ષણિક માળખું એ ક્યાંક યોગ્ય જગ્યાએ પહોંચશે. આ હતા કોંગ્રેસના ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉક્ટર હિરેન બેંકર. તેમણે સરકારની શિક્ષણ પ્રત્યેની નીતિને ઉજાગર કરી હતી અને તેમણે પોતાનું મત અને મંતવ્ય રજૂ કર્યું. દર્શક મિત્રો, આ અંગે આપનું શું માનવું છે તેમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવશો. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આપ અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને જો દર્શક મિત્રો તમે અમારા આ અહેવાલને ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ફેસબુક પેજને ફોલો કરો. ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.